ગયા વખતે આપણે 12.1 માંથી પહેલા દાખલો કરેલો, જેમાં આપણે કેપિટલ 28 સેમી. હવે એ જ રીતે તમને મેં વાત કરી કે વર્તુળના ક્ષેત્રફળ ત્રિજ્યાઓ આપી દીધેલી છે, અને એ જે બેની ત્રિજ્યા વર્તુળના જે ક્ષેત્રફળ થાય છે સરવાળો એ મૂળ વર્તુળને કેટલી ત્રિજ્યા હશે એ શોધવાનું છે. તમને મેં વાત કરી દીધી હતી. એમાં કંઈ જ કરવાનું નથી. બે વર્તુળ હોય તો પહેલા દાખલા નંબર 2 આવો છે, જોયો 12.1 સ્વાધ્યાય, બરાબર છે. અને એનો જે બીજો દાખલો છે આ પ્રકારે છે કે જે પહેલું વર્તુળ છે, પ્રથમ વર્તુળની ત્રિજ્યા એટલે કે નાના વર્તુળની ત્રિજ્યા લખીશું આપણે. r1 બરાબર 8 cm અને 6 cm લખી દો. અને મોટા વર્તુળની જે છે ત્રિજ્યા છે એ 8 cm છે. હવે જે આ બંને વર્તુળના ક્ષેત્રફળોનો જે સરવાળો થાય છે એ વર્તુળની આ બંને વર્તુળોના ક્ષેત્રફળ જે વર્તુળ ન હોય, ક્ષેત્રફળોનો સરવાળો જે વર્તુળનો થતો હોય તે વર્તુળની ત્રિજ્યા કેપિટલ R કરજે. બસ, તમારે બીજું કંઈ કરવાનું નહીં. હવે કે મૂળ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર r1 ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ વત્તા r2 ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ. બરાબર, અહીંયા લખો પાઈ r સ્ક્વેર કેપિટલ, અહીંયા પાઈ r1 સ્ક્વેર વત્તા પાઈ r2 સ્ક્વેર. સામેનામાંથી પાઈ કોમન કાઢો એટલે r1 સ્ક્વેર વત્તા r2 સ્ક્વેર. માટે r સ્ક્વેર બરાબર 8 નો વર્ગ વત્તા 6 નો સ્ક્વેર, 64 વત્તા 36 એટલે કેટલા આવશે? 10 નો સ્ક્વેર 100 એટલે r સ્ક્વેર. હું કઈ પણ ચૂકેલો પણ તમે કર્યું નથી કર્યું તમને ખબર, માટે r બરાબર થશે. એટલે r1 ત્રિજ્યા અને r2 ત્રિજ્યા વર્તુળોનું ક્ષેત્રફળ કરવાથી મૂળ વર્તુળનું મૂળ વર્તુળના ક્ષેત્રફળની ત્રિજ્યા 10 સેમી થાય. હવે જે દાખલો આવે છે જો કે તમને કંકણાકાર સપાટીઓ આપી દીધેલી છે. એક સોનેરી છે, પછી લાલ, ભૂરું, કાળું અને સફેદ. આવી ઘણી બધી ત્રિજ્યાવાળા વર્તુળ આપી દે. એ વર્તુળ તો હવે એકાદું ગણાઈ જઈશ, બાકી બધી જવાબદારી તમારી રહેશે. બસ હું વર્તુળ બધા દોરી દઈશ. પહેલા આપણે સોનેરી વર્તુળ દોરીએ. એનો વ્યાસ તમને આપી દીધેલો છે 21, તો ત્રિજ્યા કેટલી થશે? 21/2. હવે એવું કહે છે કે દરેક ભાગનું ક્ષેત્રફળ, સોનેરી ભાગનું તમને આવડી જશે, સોનેરી ભાગનું ક્ષેત્રફળ બરાબર છે. ત્યાર પછી લાલ આવે છે, અને લાલ દરેક વખતે જે પહોળાઈ છે એ 10.5 જ છે. એવો એક દાખલો છે, અને દાખલો વર્તુળો 4-5 છે એક સાથે, બરાબર. એટલે બધા જ વર્તુળોની ત્રિજ્યાઓનો સરવાળો તમારે મારતો જાઓ તો તમારો દાખલો થતો જશે. બરાબર છે. પહેલા સોનેરી ભાગ છે વર્તુળનો. કેવો ભાગ છે? સોનેરી ભાગ છે. જો આ જે છે સોનેરી ભાગ છે, આનો જે વ્યાસ છે, સોનેરી ભાગનો વ્યાસ, હું આમ નહીં કહું એટલે કારણ બીજા વર્તુળ આપણે આવશે. આનો તમને વ્યાસ આપી દીધેલો છે, સોનેરી ભાગના વર્તુળનો વ્યાસ, બરાબર. એકવીસ cm માટે ત્રિજ્યા બરાબર 21/20. એટલે સોનેરી ભાગનું ક્ષેત્રફળ
વર્તુળનું ક્ષેત્રફળ તો પાઈ 8 છે 22 સત્તાંશ ગુણ્યા 21 દૂત્યાંશ ગુણ્યા 7 તારીખ વિના 11 22 11 તારીખ 33 ગુણ્યા 21 ભાગ્યા 2 કરી દો એ તમારો જવાબ હશે બરાબર છે 33 ગુણ્યા 21 ભાગ્યા 2 તમે કરી દેશો એ તમારો જવાબ હશે 33 ગુણ્યા 2 3 હા અને 21 33 દુ 66 અને 33 એકા 33 એ સરળ કરી 2 વડે ભાગી નાખો તમે બરાબર છે એ તમારો ગુણાકાર 33 ગુણ્યા 33 દુ 66 બરાબર કેટલા આવશે કેટલો આવે ગુણાકાર 693 ભાગ્યા 2 એટલે સોનેરી ભાગનું જે ક્ષેત્રફળ આવશે એ 3 દુ 6 4 દુ 8 1 ને 3 13 5 દુ 6 દુ 12 6 1 બસો 5 દુ 10 cm સ્ક્વેર આ પહેલા ભાગનું ક્ષેત્રફળ આવ્યું સોનેરી હવે એવું કહે છે કે એની બહાર 10.5 મીટરનો રસ્તો છે એટલે તમારે બીજો ભાગ ગોતવાનો અને આનું નામ એમણે આપી દીધું છે લાલ શું નામ આપી દીધું છે લાલ ભાગ છે કયો ભાગ આવે છે 10 આ 10.5 મીટરનો રસ્તો છે cm અને આ લાલ રંગના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે ક્ષેત્રફળ શોધવાનું તો તમારે હવે શું કરવાનું તો આ ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે તમારે કંકણાકાર ભાગ છે એવું સમજી લેવાનું બરાબર છે હવે એની અંદર પહેલી જે ત્રિજ્યા તમારી જે આવી છે એ ત્રિજ્યા જે છે એ કેટલી આવેલી છે 21 ભાગ્યા 2 એટલે કે 10.5 cm અને હવે 10.5 ઉમેરો એટલે લાલ રંગના ભાગની ત્રિજ્યા અથવા કંકણાકાર ભાગની ત્રિજ્યા એવું પણ કહી શકાય શું કહેવામાં આવે છે લાલ રંગના બે કંકણાકાર છે જેની ત્રિજ્યા r સોનેરી ભાગની ત્રિજ્યા મોટી ત્રિજ્યા એટલે કેપિટલ R તો નાના ભાગની ત્રિજ્યા વત્તા કંકણાકારની પહોળાઈ આવું તમારે દર વખતે કરતા જવું પડશે દરેક વખતે ત્રિજ્યાઓ ઉમેરતી જશે કંકણાકાર ભાગની ત્રિજ્યા અથવા તો લાલ રંગની ત્રિજ્યા લખી દેવાની લાલ રંગના ભાગની ત્રિજ્યા બરાબર સોનેરી રંગની ત્રિજ્યા સોનેરી રંગના ભાગની ત્રિજ્યા સાંભળો વત્તા પહોળાઈ આવું લખવાનું એટલે આ લાલ રંગના ભાગની ત્રિજ્યા મતલબ કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ પછી લખ્યા આને તમે r1 ટોકાને પેલા r કીધેલી છે એટલે અહીંયા r વત્તા 10.5 એટલે 10.5 વત્તા 10.5 બરાબર કેટલા સેન્ટીમીટર 21 સેન્ટીમીટર હવે કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ અથવા તો લાલ રંગના તમને જે અંક યાદ રાખવાનું કંકણાકાર ક્ષેત્રફળનું સૂત્ર તો એક જ લાગશે પણ અહીંયા પાઈ r1 સ્ક્વેર કરવાનો બરાબર કારણ કે આપણે ત્રિજ્યાને r1 કીધેલી છે 22 સત્તાંશ ગુણ્યા 21 ગુણ્યા 21 7 તારી 21 22 તારી 66 ગુણ્યા 21 કરો બરાબર છે 66 ગુણ્યા 21 6 દુ 12 6 દુ 12 અને 66 1386 સેમી સ્ક્વેર આવશે આ જવાબ 2 અને આ જવાબ 1 બસ હવે એની પાછળ સોનેરીની પાછળ લાલ છે લાલની પાછળ ભૂરો રંગ છે તો ભૂરો ભાગ એ કંકણાકાર છે લાલ ભાગ પણ કંકણ છે લાલ કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ ભૂરા કંકણાકાર ભાગ તો હવે મોટી ત્રિજ્યા કઈ થશે કેપિટલ
તો હું બાદબાકી કરવાની રીતે આપણે સીધું લખી નાખીએ છે એટલે આપણે ભૂલ પડશે બરાબર છે તો પાઈ r સ્ક્વેર r1 સ્ક્વેર માઈનસ પાઈ r સ્ક્વેર કરવાનું છે એટલે માઈનસ 22/7 ગુણ્યા જો એ કશું જ ના કરો તમારી પાસે જવાબ છે આ જે જવાબ છે બાદ કરી દેવી બરાબર છે એટલે આપણે બાદ કરવાનું 0 માઈનસ 346.5 જોઈ લેજો હમણાં એ બાદબાકી કરી દો એટલે કંકણ આખા ભાગનું ક્ષેત્રફળ તમારી પાસે આવી જશે 1386.0 માઈનસ 346.5 10 માંથી 5 જાય 5 7 માં 5 15 માંથી 6 જાય તો 9 7 માંથી 4 જાય 3 3 માંથી 3 જશે 0 આટલું આવે છે ચેક કરો 1039.5 cm સ્ક્વેર આવશે બસ લાલ રંગનો આવશે હવે તમારે એની પાછળ ભૂરો છે આની પાછળ પાછું ભૂરા રંગનું વર્તુળ છે તો આમાં પાછી વર્તુળની જે ત્રિજ્યા છે પહોળાઈ એ પણ કેટલી છે 10.5 cm છે કેટલી છે બેટા 10.5 cm છે જે 10.5 હોય તો ફરીથી પછી ભૂરા રંગના ભાગની ત્રિજ્યા શોધવાની એટલે કે મોટી ત્રિજ્યા શોધો તમે બરાબર છે જે કહેશે મોટી ત્રિજ્યા તમારે શોધવાની મતલબ એવું છે લાલ રંગના ભાગની ત્રિજ્યાના લાલ રંગ સહિતના ભાગની ત્રિજ્યા લખો ત્યારે ભૂરા રંગ સહિતની ત્રિજ્યા લખી દઈશું બરાબર છે શું લખીશું ભૂરા રંગ સહિતની ત્રિજ્યા લખીશું બરાબર છે આવી રીતે તમારે લખતા રહેવાનું બાકીના બે તમારે કરવાના છે ભૂરા રંગ સહિતની ત્રિજ્યા એના આપણે r3 કહી દેવાનું અરે r1 r2 કારણ કે આપણે r1 જવાનું તો r1 વત્તા 10.5 કરી દેવાનું બીજું એ કશું લખવાનું નહીં અહીંયા r વત્તા 10.5 કરે અહીંયા r1 કરી દેવાનું 21 વત્તા 10.5 21.0 લખજો એટલે થશે 31.5 cm હવે ભૂરા કંકણ આકાર ભાગનું ક્ષેત્રફળ તો પાઈ r2 સ્ક્વેર માઈનસ પાઈ r1 સ્ક્વેર અહીંયા જે શોધેલો એ બાદ કરતી જો નવી સૂત્રીકરણ બીજું કંઈ કરવાનું નથી અહીંયાથી 31.5 માઈનસ આ પાઈ r2 સ્ક્વેર આવ્યું બરાબર છે 10 પોઈન્ટ એ બાદ કરી દેશો તો પણ તમારે ત્રિજ્યા તો અહીંયા ત્રિજ્યા r1 વાળી કરવાની છે એટલે તમારે ગણતરી કરવી પડશે આ તો બાદ બાકી છે પણ એ આખો જ ભાગ બાદ બાકી કરીને તો ચાલશે કારણ કે આ તો આટલો જ ભાગ મળે તમને હવે આ આટલો જ ભાગ છે તો આમાંથી આખો આ ભાગ બાદ થઈ ગયો છે બસ માત્ર તમારો કયો રંગ આમાંથી ભૂરો રંગ તો r + r કરી 31.5 અને 21 ત્રિજ્યા લેવાની હવે બાદ બાકી નહીં થાય હવે ત્રિજ્યા 21 લઈ કરવી પડશે તમને 7 તરી 21 7 ચોક 28 31 માંથી 28 જાય તો 3 ને 5 35 7 પંચોક 35 બરાબર છે 9 પંચોક 45 2 પંચો 10 2 તો 11 11 ગુણ્યા 9 ગુણ્યા 315 છેદમાં 10 માઈનસ
7 તારીખ 22 તારીખ 66 ગુણ્યા 21 બરાબર. ચલો હવે ગુણાકાર કરો. અહીંયા 10 કોડાનો નથી કારણ કે બગડો પંજો બગડો આવે છે, બગડો પાછું દશાંશ કરો. 11 ગુણ્યા 315 માઈનસ 66 ગુણ્યા 21 કરો. બરાબર છે. કેટલા કરવાના તમારે? 99 315 પેલા 66 ગુણ્યા 21 કરો એટલે મારે લખાઈ જાય 66 ગુણ્યા 21 બરાબર છે. 1386 આવી ગયું કર્યો છે. હવે આને બે વડે ગુણી પછી 10 પોઈન્ટ આપવાના છે. 315 ગુણ્યા 99 કરો હોય કેટલા? 315 ગુણ્યા 99 એ તમને જવાબ ખબર પડી જશે. બરાબર. 185 10 को जगह पॉइंट 5 અહીંયા કરીશું તે 86 પોઈન્ટ. ચલો બાદ બાકી કરો. અહીંથી 10 પર આવી ગયો એટલે 10 માંથી 5 જાય તો 5 ના 5 તો ઉતરી જશે. પછી 8 માંથી 6 જાય 2, 11 માંથી 8 3, 10 માંથી 3 7 અને 2 ના. ચાલો આટલો જવાબ છે. ચેક કરો જોઈએ. ના હોય તો સુધારો કરશો, ભૂલ હશે તો કરી લેવો. બરાબર છે. હા અહીંયા એટલો આવશે. અહીંથી 10 પર 2 માંથી 1 જાય તો 1 આવશે. જોઈ લો જો 5 ના 5 8 માં 6 જાય 2. અહીંયા આવે છે 11 માંથી 8 જાય 3, 10 માંથી 3 જાય 7 ને 2 માંથી 1 જાય. ઓકે આ બીજો જવાબ. એટલે તમારે હવે તમારે જ્યારે આટલું ત્રિજ્યાવાળું આવે છે ને ત્યારે આ જવાબ લખી દેવાનો. દરેક વખત આ જવાબનો ઉપયોગ તમારે થતો રહેશે. તો અહીંયા પહેલા આપણે પાઈ આર સ્ક્વેર જવાબનો ઉપયોગ કર્યો. હવે બીજી વખતે તમારે આનો ઉપયોગ કરો. ત્રીજી વખતે તમારે હવે આનો ઉપયોગ કરો. શું કીધું? હજુ આની પાછળ બે રંગ છે. ભૂરા સિવાયનો રંગ આપી દીધેલો છે કાળો. કાળો ભાગ એ કંકણાકાર છે, ભૂરો રંગ એ કંકણાકાર છે, લાલ રંગ એ કંકણાકાર છે, સફેદ રંગ પણ કંકણાકાર છે. બરાબર છે. તો આવી રીતે તમારે હજુ બીજા બે શોધવાના છે. કેટલા શોધવાના છે? બે. કાળા રંગનો કંકણાકાર ભાગ. કયા રંગનો? આની પાછળ કાળો રંગ આપી દીધેલો છે. બરાબર. હવે કાળા રંગ સહિતની ત્રિજ્યા શોધવાની. જો કેટલા જવાબ થાય છે? 1 2 અને 3. હવે કાળા રંગ સહિતનો ભાગ કરીએ. બરાબર છે. સૂત્રો તમને કરાવી દઉં. ગણવાની જવાબદારી તમારી છે. હું બંને કરાવી દઉં છું. કાળો અને સફેદ રંગના અહીંયા સુધી ત્રીજા સૂત્રો છે. બાકી ગણતરી તમે જુઓ. અહીંયા પાઈ r1 જે આવે છે ને આવ્યો જવાબ. એવી રીતે અહીંયા પાઈ r2 સ્ક્વેર અને પાઈ r3 તો પાઈ r2 સ્ક્વેર નો જવાબ છે બાદ કરી દે. પછી પાઈ 4 અને પાઈ 3 બાદ કરી દે. બરોબર. ચલો તો આપણે આગળ બે રંગની વાત કરીએ. કાળા રંગની સહિતની ત્રિજ્યા R3 बराबर R2 प्लस 10.5 31.5 R2 એમાં 10.5 રૂપિયા 5 ને 5 10 1 ને 2 42.0 સેન્ટીમીટર. હવે કાળા કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ કાળા કંકણાકાર ભાગનો ક્ષેત્રફળ પાઈ r3 સ્ક્વેર માઈનસ પાઈ r. હવે પાઈ r2 સ્ક્વેર ની કિંમત આવી જો 31.5 આ લખતા રહેવાનું. અહીંયા તમારી કિંમતો સોલ્વ મૂકી જવાની. 22 ગુણ્યા 42 ગુણ્યા 42 માઈનસ 7 42
બરાબર 6 દુ 12 132 આવશે 132 ગુણ્યા 42 માંથી 31 18.5 બાદ કરી દેજો એ તમારા કાળા કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ આવશે બરાબર છે સેન્ટીમીટર સ્ક્વેર આવી ગયો જવાબ આટલું જ કરો ચલો છેલ્લો છે હવે એનિવન પ્લાસ્ટ સફેદ છે બરાબર અહીંયા જે છે કયો રંગ છે સફેદ રંગ છે સફેદ રંગ સહિતની ત્રિજ્યા R3 પછી કયું આવશે R4 R3 વત્તા 10.5 42.0 વત્તા 10.5 52.5 સેન્ટીમીટર થશે સફેદ કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ 5 R4 square minus 5R3 અહીંયા તમારે જે 5R3 ને 132 ગુણ્યા 42 અહીં બાદ કરી દેજો બરાબર છે એ ગુણાકાર કરીને બાદ બાકી કરી દેજો બસ આ તમારી જાતે કરી દેવાનું છે બરોબર આવી રીતનો આ દાખલો છે એટલે જુદા જુદા રંગના કંકણાકાર ભાગ બતાવેલા છે આખો દાખલો આ ટાઈપ થાય છે બરાબર છે વર્તુળો નાના મોટી હશે પણ તમારે તો યોગ્ય પરિકરનો ઉપયોગ કરો તો કાણા ના પડે ચોપડીમાં ધ્યાન જાણ અથવા નાની મોટી વર્તુળ આખા વસ્તુ લઈને બેસી જવાનું બરાબર છે કોઈ નાના ફોટો તેને કાઢો પછી એનાથી કોઈ મોટી રીંગ આવતી એવું એ વસ્તુનો ઉપયોગ કરો એટલે બધું ભાગ દેખાવું જોઈએ કંકણાકાર ભાગમાં તમારે રંગ લખી દેવાના સોનેરી ભૂરો લાલ બરાબર છે જે રંગ આવતા ખાલી રંગ લખી દેવાનો ઓકે એક ગાડીના દરેક પૈડાનો વ્યાસ 80 સેન્ટીમીટર છે એક ગાડીના દરેક પૈડું છે હવે દરેક ગાડી હોય તો ગાડીના પૈડા તો સરખા જ ટ્રેક્ટર સિવાય 80 સેન્ટીમીટર જો ગાડી 66 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે અને દરેક પૈડું 10 મિનિટમાં કેટલા પરિભ્રમણ પૂરા કરશે શોધવાનું છે પહેલા તો ગાડીની ઝડપ તમને આપી દીધેલી છે 66 અને એ છે કિલોમીટર પ્રતિ કલાક છે તો તમારે એના પરથી તમારે અંતર શોધવા જવું પડશે જો ગાડીની ઝડપ 66 હશે અને 10 મિનિટમાં કેટલા 10 મિનિટમાં ગાડીએ કાપેલું અંતર શોધવાનું છે બરાબર છે સમય તમને આપી દીધેલો છે હવે 1 કલાકની મિનિટ પણ તમારે તો મિનિટ ત્યાં આપી પણ 66 ભાગે કલાક 1 કલાકની મિનિટ 60 અને 66 કિલોમીટર છે એના મીટર કદાચ દાખલો હંમેશા મીટર પ્રતિ મિનિટમાં જ આવશે બરાબર છે હવે એના પરથી તમને પૈડાનો વ્યાસ આવશે પૈડાના વ્યાસ પરથી અંતરે વ્યાસ આવશે બરાબર વ્યાસ તો તમને આપે છે પછી એમ ત્રિજ્યા લાવો પરિભ્રમણ દરમિયાન પૈડાએ કાપેલું અંતર શોધવાનું છે તો પછી 1100 કિલોમીટર અંતર કાપવાનું અંતર શોધવાનું છે બહુ સરસ દાખલો છે આપણે ખાલી શરૂઆત કરીએ કે પહેલા જોઈએ કે ગાડીના પૈડાનો વ્યાસ 80 સેન્ટીમીટર છે કેટલો છે 80 સેન્ટીમીટર છે બરાબર તો આવતી વખતે કરીશું થોડીક મિનિટમાં કંઈ પૂરું થવાનું છે નહીં કરવું હોય તો કરી દઈએ આપણે બસ પછી પાંચમાનો વિકલ્પો છે કેટલા છે જોઈ લો પછી આપણે બીજી બધી વાતો આવશે એક જ છે તો ગાડીની ઝડપ 66 કિલોમીટર પ્રતિ કલાક તો
બરાબર. ગાડીની ઝડપ કેટલી આપેલી છે? 66 કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે. જો 66 કિલોમીટર પ્રતિ કલાક હોય તો એના પરથી આપણે શું શોધવું પડે? અને 10 મિનિટ સમય છે, એના પરથી તમારે અંતર લાવવું પડશે. શું લાવવું પડશે? અંતર લાવવું પડશે. બરાબર છે. તો હવે પરિઘ તો તમને ખબર છે, ઝડપનું સૂત્ર શું? અંતર ભાગ્યા સમય. એટલે અંતરનો ઉપયોગ કરીને સમય કે આપણે ગણીશું. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બરાબર, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. પછી લખી દેવાનું સૂત્ર. શું લખી દેવાનું છે? દાખલા નંબર કયો છે? 4 હશે કદાચ. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયનું સૂત્ર તમે 9મા ધોરણની અંદર ભણી ગયેલા છે. બરાબર. આમાંથી આપણે શું જોઈએ છે? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ છે 66 કિલોમીટર પ્રતિ કલાક છે અને સમય આપેલો છે 10 મિનિટ. સાંભળી લો. તો હવે તમારે 66 કિલોમીટરના મીટર પર કરવો પડશે. એટલે 66 ગુણ્યા 1000 કરજો. એટલે અહીં લખી દેશે અને અહીંયા મિનિટ છે એટલે કલાક મિનિટ અહીંયા લાગી જશે 60 ગુણ્યા 10. 0 0 ને 11 છે 66. 11 એટલે 11 11000 મીટર અંતર કાપશે. અંતર કેટલું કાપ્યું?